આજનું રાશિફળ આજે 24 નવેમ્બર. આ 3 રાશિના જાતકો થઈ શકે છે પરેશાન. જાણો 12 રાશિઓનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ ધર્મ કાર્યમાં ભાગ લેવો પડશે. તમારા ઘરે કોઈ નવા મિત્રનું આગમન થઈ શકે છે. સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. તમે તમારી મહેનત અને સમર્પણથી ઘણું પ્રાપ્ત કરી શકો છો. તમારે ખૂબ સમજી વિચારીને કોઈને કંઈક કહેવું પડશે. તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અચાનક લાભદાયક રહેશે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પાછી પણ મેળવી શકો છો. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો. તમે તમારા ઘરમાં કેટલાક નવા ઇલેક્ટ્રિકલ ઉપકરણો લાવી શકો છો. તમે પરિવારના કોઈ દૂરના સભ્યને મળવા જઈ શકો છો. તમારે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે. પારિવારિક જીવનમાં પુષ્કળ ખુશીઓ આવશે. તમારે વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો પડશે, નહીંતર વાહન અચાનક બગડવાને કારણે તમારો આર્થિક ખર્ચ વધી શકે છે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમારે અહીં અને ત્યાં બેસીને તમારો સમય બગાડવાનું ટાળવું પડશે. તમે કોઈની પણ વાત સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ પરિણામ લાવશે. જો તમે કોઈ પણ કામમાં હાથ લગાડશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. માતા તમારા માટે આશ્ચર્યજનક ભેટ લાવી શકે છે. પારિવારિક જીવન જીવતા લોકો વચ્ચે કોઈ નાની બાબત પર ઝઘડો થવાની સંભાવના છે. પારિવારિક સંબંધોમાં તિરાડ વધશે. તમે દાનથી પણ પ્રસન્ન થશો અને તમારા ઘરે નવા મહેમાનનું આગમન થઈ શકે છે, જેને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે માન સન્માનમાં વધારો લાવશે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે. તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. જો તમને કોઈ કામને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તેના માટે બહાર જઈ શકો છો તો જ તે પૂર્ણ થશે. વ્યવસાયમાં તમને ભાગીદારીમાં એટલો સારો નફો નહીં મળે જેટલો તમે ધાર્યો હતો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તરત જ તેને આગળ વધારશો નહીં. તમારી આવકમાં વધારો થશે જે તમને ખુશી આપશે. સાસરિયા સાથેના સંબંધોમાં થોડી કડવાશ હશે તો તે પણ દૂર થશે. તમને તમારા સાસરી પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોની આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તેમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. જો તમને તમારા બાળકની ચિંતા હતી તો તે આજે કોઈ મોટું રોકાણ કરી શકે છે. શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની સંભાવના છે. તમને કોઈ નવી મિલકત મળશે. તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. પરિવારના કોઈ સભ્યએ નોકરી સંબંધિત કામ અંગે પરસ્પર સલાહ લેવી પડી શકે છે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રેમ અને સહકારની લાગણી વધારશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
તમને પરોપકારી કાર્યોમાં પણ ખૂબ જ રસ રહેશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમે પરિવારના સભ્યો સાથે મળીને સારા ભજનોનો આનંદ માણશો. તમને ખૂબ જ રસ હશે. તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેવાનો છે. તમારા જીવનસાથીને કોઈ કામમાં ઉતાર ચઢાવ આવશે. પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળવાને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે પ્રવાસ પર જવું પડી શકે છે. વ્યવસાયમાં તમારી યોજનાઓ ફળદાયી રહેશે, જે તમને ખુશી આપશે. તમે પરિવારના કોઈ સભ્યની યાદોથી ત્રાસી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ મકર રાશિના લોકો માટે માન સન્માનમાં વધારો કરવાનો રહેશે. જો તમને ભેટ મળે તો તમે અત્યંત ખુશ થશો. વેપારમાં તમને સારો નફો મળશે. તમારે કેટલાક મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા સહકર્મીઓની કોઈ વાતને લઈને તમને ખરાબ લાગશે. જો તમને આર્થિક લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમે પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ગુસ્સે હતા તો તે વધી શકે છે. તેથી જો તે કંઈક માંગી રહ્યા છે તો તમારે તેને પૂર્ણ કરવું જોઈએ. તમારી કેટલીક શારીરિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે કોઈ પણ કામ અતિ ઉત્સાહિત થઈને કરવાનું ટાળવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે મીન રાશિના લોકો માટે પૈસા સંબંધિત બાબતો સારી રહેશે. આજે તમારા કોઈ કામમાં અવરોધ આવી શકે છે. તમને તમારા પરિવારના વડીલ સભ્યો તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે. તમારા વિચાર અને સમજણથી તમામ કાર્યો પૂર્ણ થશે અને પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. જો તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય પાસેથી કોઈ સારા સમાચાર સાંભળો છો તો તમારે તેને ખૂબ જ સમજી વિચારીને આગળ મોકલવું જોઈએ. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.